Hello everyone, this is Deva Patel and welcome back to my YouTube channel. ઓકે તો વાગ્યા છે 3:45 અને અમે જઈ રહ્યા છે સાવરિયા સેટ ઓફકોર્સ રાજસ્થાન. તો ચાલો જઈએ. અમે લોકો મોટી મમ્મીને ત્યાં આવ્યા છે કારણ કે ઢોલું સૂતેલો છે તે એટલે ફટાફટ હવે નીકળીએ જ છે અમે લોકો ઉઠા 2 વાગ્યાનો. માય ગોડ. ચલો લેટ્સ ગો. સાવરિયા સેટ કી જય. દિલ પોલીસ પહોંચી ગયા છે. ચાલ બંકા બંકા. ચલો ભાઈ ચલો. અમારો બંકો સૂંઘી ગયો છે. સૂંઘી ગયા છે. ઓલવેઝ વેર સિક્રેટ. ડુંગી ગુડ મોર્નિંગ. ડુંગી ક્યાં આવી ગયા આપણે? ડુંગી ક્યાં આવ્યા આપણે? ક્યાં આવ્યા આપણે? कर दे दुले करने हो लूंगी किसी कर दे मन किसी कर दे तो किसी कर दे बस कर आटू. गुड मॉर्निंग कर दे. गुड मॉर्निंग. हमें शावरिया से चाहिए. गुड मॉर्निंग. એની જગ્યાએ સવકમાં માઠું નાખી બસ એક જ સેફટી લેવાની પછી આ તો સેફટી બની ગઈ આજે તો એમ ભરું એ નહીં વાટે દેઈ વાટે હે ચોકેટ મહિલોજી હા દિલ્હી મુંબઈ પર આવ્યો ને એનો ફાયદો છે. ઓ બટાકા અને ઢુલુ શું કહે છે? ચોકેટ અપ્પા કર લો અપ્પા કર યસ. સવારમાં આલુ પરાઠા, પૌવા બટાકા, રોટા, કોફી અને ચાય. અને ડુલુ ટિકટોક ખાય છે ને? હા ટિકટોક બી બતાવવાની રહે. આ ભાઈને ઠંડી નહીં લાગતી અને બોલ રમવા લઈ ગયો. બોલ એ માર લાટ માર ડુલુ લાટ માર. એ વાહ 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 વાહ. ડુંગી ઠંડી નહીં લાગતી? ડુંગી એકદમ ઠંડો પવન. એમ તડકો છે બટ પવન એકદમ ઠંડો છે. અમે એક રાજસ્થાનમાં મતલબ પહોંચી ગયા છે અંદરની એટલે રાજસ્થાન. હા એટલે રાજસ્થાન ચાલુ થઈ ગયું છે. તો જો બિકોઝ અહીંયાથી ખબર પડી જાય. જો હોટલ કૃષ્ણા દાલ બાટી પંજાબી કાઠિયાવાડી. ઓકે પધારો સા. ઓકે અને આ જો ડુંગી જો ડુંગી મારી ડુંગી જો ડુંગી ને મારી ચાંદલી લાગી હતી. ડુંગી કરતા શીખવું. કાં ગયો ડુંગી? કાં ગયો? શામળાજી ઉદયપુર. હા
પૂજીને ખવડાવ પૂજીને એ ડુંગી ઓય આ જો ડુંગી વાહ ઓ માય ગોડ વાવ હેલો જય શ્રી રામ કે તો જય ડુંગી સુઈ ગયો છે અને એના ફૂજી પણ સુઈ ગયા છે. અમે લોકો છે ને પેલું લાવ્યા છે બટ એ ડિક્કીમાં છે એના થોડું સુઈ પણ ગયું એટલે હમણાં આ કરી દીધું છે પછી લાવશું અંદર. અમે લોકો રસ્તામાં છીએ તો અને આ નિધિ છે ને તારક મહેતા જોઈ છે. નિધિ ભાઈ નિધિ તારક મહેતા જિંદાબાદ. पिन मार देना नहीं. पिन कहाँ गई? अरे पिन खबर नहीं कैसे पड़ी गई लागे से अंदर रूम में. अरे रूम में का गाड़ी में डंगी मई चुकी पीछे देखो पीछे पीछे तो देखो. डूंगी ए डूंगी 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 ફાઇનલી અમે લોકો સાવરિયા સુધી પહોંચી ગયા છે જસ્ટ અને એવું લાગે છે કે ભીડ નથી. હોપ સો. તો યસ ફાઇનલી અમે લોકો કેટલા વાગે ખબર અમે લોકો ઘરેથી 4 વાગે નીકળેલા અને એક્ઝેક્ટ 3:30 વાગે અમે લોકો પહોંચી ગયા છે. ચલો હવે દર્શન કરીએ મસ્ત મજાના સાવરિયા શેઠી જય. ઓકે સાવરિયા શેઠી. ઓહો આ તો અહીંયા જન્મ સ્થળ તો એમ. જય સાવરિયા શેઠ. જય 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 જય. અમે લોકોએ મંદપિયા મતલબ જ્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે મળેલી ને ત્યાં અમે દર્શન કર્યા. હવે મુખ્ય મંદિર પર જઈએ છીએ. એ કઈ જગ્યા છે મુખ્ય મંદિર એટલે સોરી અહીંયા જે દર્શન કર્યા તે કયું છે બારસોડા. હા અને હવે અમે જઈએ છીએ મંદપિયા જે મુખ્ય મંદિર છે ને ત્યાં. 2 કિલોમીટર છે અહીંયા. ઓ કમે સી ગયો દિવ્ય પાણીપુરી જે એકદમ ઠંડુ લાગે છે ને. ડુંગી ઠંડુ લાગે છે. જો અમારો 3680 નંબર છે. એવું છે ને બધાને મારે છે જો 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 મસ્ત દર્શન થઈ ગયા એકદમ. એમ એવું લાગે કે અહીંયા જ રહી ગયા. મસ્ત મતલબ દર્શન સરસ. ભલે ભીડ હતી બટ દર્શન છે ને એકદમ સરસ. મતલબ થોડીક વાર અમે ત્યાં ઊભા રહ્યા અને યસ એમ એક ફીલ જ અલગ. ચાલો मैं कहूँ कि भाई एकदम नजीक हूँ मैं उठो आपने મને ગુસ્સો આવે ઉપર.
હવે અમે જઈએ છીએ ત્રીજા મંદિરે. હવે ત્રીજું મંદિર કયું છે ભાઈ? હા, ત્રીજું મંદિર કયું છે? હવે ત્રીજા મંદિરે જવાના તે ક્યાં જવાનું? હે હવે ક્યાં જવાનું? બસ થોડા કન્ફ્યુઝ છે. હું ત્યાં જઈને તમને કહું કે કઈ જગ્યા છે. ઓકે, જય શ્રી રામ. તમે થર્ડ મંદિર ભરસોડા આવી ગયા છે. લાસ્ટમાં હું તમને બધું ક્લિયર કરાવે, મને બી એકદમ આઈડિયા નહીં. ઓકે ચલો જો સવારે શ્રેષ્ઠ પ્રાચીન મંદિર ભરસોડા. ઓકે, કેસરબાગમાં રૂમ બુક થઈ ગયો છે. હવે અમે જઈએ છીએ. દર્શન થઈ ગયા અને હોટલ પણ બુક કરી લીધી છે. હવે અમે લોકો જમવા માટે આવ્યા છે. તો અડધા ખાશે સબ્જી રોટી અને અમારે ખાય છે શું કહેવાય પેલું ચૂરમા, દાલ બાટી અને ચૂરમા. અમને ત્યાંથી કીધું છે કે અહીંયા કૃષ્ણલીલામાં સરસ બને છે, તો અમે અહીંયાથી પાર્સલ લઈ જઈએ છીએ. દાલ બાટી ચૂરમા, હા હા, મજા આવી ગઈ. ડુંગી ઊંઘતો નથી. ઓકે, તો બધા સારી રીતે દર્શન થઈ ગયા છે અને આઈ થિંક કાલે અમે ઘર જવા માટે રિટર્ન થઈશું. સો યા, ગુડ નાઇટ એવરીવન. કાલે મળીએ. બાય. ગુડ મોર્નિંગ. ધુરંધર છે અને આ નિધિ જો ચા કોફી હતી. અલી વાહ બેટા વાહ, થેન્ક યુ. હા હા હા, ગુડ મોર્નિંગ બધાને. જોઈને ખબર પડી અહીંયા જબરજસ્ત ઠંડી છે ભાઈ સાહેબ. થોડીક વાર તમે ઉભા રહો હાથ તો જામી જાય. મને છે ઠંડીની થોડી એલર્જી, તો હાથ મારા સૂજી છે, એકદમ લાલ લાલ થઈ જાય. ખતરનાક ઠંડી છે. તો હવે અમે અહીંયાથી રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ બધા. અમે અહીંયાથી નીકળીએ છીએ ઘરે જવા માટે. તો યસ, ગુડ મોર્નિંગ બધાને. સીતારામ, જય માતાજી. ભાઈ જો મારા હાથ જો એકદમ ઠંડા થઈ. એક વસ્તુ બતાવો, હટો એક સેકન્ડ. જો અમે લોકો છે ને જ્યારે બી નીકળીને ટ્રીપ પર તો બધી પાણીની બોટલ ભરેલી હોય, બિકોઝ મને છે ને તે પેલું પાણી નહીં ભાવે, ઘરનું લાગે છે. અને એમ પણ અમે લોકો બધા ઘરનું જ પાણી પીએ. તો યા, હવે જો અમારી હોટલ એમ તો કદાચ મેં કાલે બતાવ્યું. ઓકે ઓકે, તો કાલનું કન્ફ્યુઝન એ હતું કે બંને મંદિર લાઈક બારસોડામાં છે અને પેલું મંદિર છે તે મંડપિયામાં છે, જે મેઇન મંદિર છે તે. સો હવે દર્શન તો બહુ જોરદાર થયા મતલબ. અને જે છેલ્લે લાસ્ટમાં મેં જ્યાં મૂર્તિ જ્યાં મોટી છે ને બારસોડામાં, જે લાસ્ટ ત્રીજું મંદિર હતું ત્યાં બધાથી મોટી મૂર્તિ છે. કેટલા ઇંચની? 24 ઇંચની બાબુ. કેટલી મૂર્તિ કેટલી ઊંચી છે? 24 ઇંચ. હા, તો બસ હવે પછી રાતે સૂઈ ગયેલા અમે લોકો ખાઈને. અને દાલ બાટી હતી યાર, માય ગોડ, માઇન્ડ બ્લોઈંગ દાલ બાટી. જો તમે અહીંયા આવો ને તો તમે જજો. કૃષ્ણા લીલા કરીને છે ભોજનાલય, બહુ જોરદાર ખાવાનું છે, મતલબ સ્પેશિયલ દાલ બાટી. ઓકે, સો યા, હવે અમે નીકળીએ થોડી વારમાં. ઠંડી છે. થોડી વાર અમે લોકો ફોટા પાડ્યા ને એમાં તો ચલો નીકળીએ છે. કરતા નથી ને એક જગ્યાએ ફેરતા નથી. મમ્મીને બતાવો, મમ્મીને બતાવો. સીતારામ પપ્પા. અરે વાહ વાહ વાહ, ડુલુ તો બહુ સરસ દેખાય છે. મમ્મી કાં આપે તું એને? અરે અરે, બધું ફેંક કરે. એ ડુંગી, નો નો નો. જો 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 તો બતાવું, એક જ લેવાનું પણ.
એવું જ કરે છે નહીં કરતો નહીં પા ગા દો એ રેવ જય શ્રી રામ કર દો જય શ્રી રામ ખાના દો પૌવા ઇઝ હિયર પરાઠા બનાવી ગયા છે અને પૌવા મસ્ત આલુ પરાઠા અને પૌવા ખાઈ લીધા છે અને ઢૂલું બી ઢુંગળીએ પણ મસ્ત ખાવાનું ખાય છે જો સારું લાગે ચોકી ગઈ નીતિ તો થોડી વાર અમે લોકો રેસ્ટ માટે ઉભા રહ્યા છે અને મોસ્ટ ઓફ અમે લોકો રાતે 9-10 વાગે પહોંચી જઈશું ઘરે સો યસ આ વ્લોગ મેં અહીંયા જ એન્ડ કરું છું હોપ યુ એન્જોય ધીસ વ્લોગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ આવા વિડીયો આવતા રહેશે અને તમે મને કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો જોઈએ છે સો યા મળીએ આગલા વ્લોગમાં તો સીતારામ જય માતાજી